તો સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ, એમાં યુનિટ 4 વોચ યોર વોચ. તો વર્કબુક એટલે કે સ્વાધ્યાય પોથીનો પહેલો પાર્ટ લઈએ. તો બધા પોતાના હાથમાં પોતાની સ્વાધ્યાય પોથી અને બોલપેન લઈ લેશે. હું જેમ જેમ ક્વેશ્ચન આન્સર લખાવતી જાઉં એમ તમે વર્કબુકની અંદર લખતા જજો, એટલે તમારો વર્કબુકમાં ચોથો યુનિટ પણ ધીમે ધીમે કમ્પ્લીટ થઈ જશે. તો ચાલો યુનિટ 4 વોચ યોર વોચ. તો પહેલો પેરેગ્રાફ, ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock, ધ કિચન ક્લોક સેઝ 8 o'clock, ડેડી's વોચ સેઝ 7 o'clock. I hope I won't be late. Mummy says that 1 is fast and 1 is 1 hour late. 1 is right, but which is it? I really do not know. આ મેં પોયમ પહેલાં પણ રેસિટ કરી હતી, અત્યારે પણ કરી. હવે પ્રશ્નો જોઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ડઝ ધ ટાઉન ક્લોક સે? જો ડઝ છે એટલે છે સાદો વર્તમાન કાળ. તો લખવાનું ધ ટાઉન ક્લોક સેઝ. જુઓ પેરેગ્રાફની પહેલી જ લીટીમાં લખેલું છે ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock. બરાબર. હવે આવે છે સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડઝ ધ કિચન ક્લોક સે? એનો પણ આન્સર પેરેગ્રાફની સેકન્ડ લાઈન છે. ધ કિચન ક્લોક સેઝ 8 o'clock. પછી છે થર્ડ, વોટ ડઝ ધ ડેડીઝ વોચ સે? તો થર્ડ લાઈન છે એનો આન્સર. ધ ડેડીઝ વોચ સેઝ શું છે? 7 o'clock. અને ફોર્થ છે, વોટ ડઝ મમ્મી સે? મમ્મીએ શું કહ્યું? તો એનું આન્સર છે ફિફ્થ લાઈન. મમ્મી સેઝ that 1 is fast and 1 is 1 hour late. આટલો આન્સર આવશે. જો આ બધા પેરેગ્રાફ આપણે પહેલાં રીડ કરી લીધા છે, પણ ફરીથી રીડ એટલે કરું છું કે તમને દરેકનો પ્રોનાઉન્સ આવડે, તમે પણ વાંચતા શીખી શકો ઘરે બેસીને પણ. તો સેકન્ડ પેરેગ્રાફ, ધ ટાવર ક્લોક ઇન ધ જૂના બાઝાર ઇઝ વેરી ઓલ્ડ. All the 3 hands of the clock quarreled one day. Quarreled એટલે ઝઘડ્યા. The thin hand shouted. Shouted એટલે બૂમ પાડીને કહેવું, I am very fast. The long hand screamed, but I am not very slow. Screamed એટલે એણે પણ દલીલ કરીને કહ્યું. The short hand nodded. તો શોર્ટ હેન્ડે માથું હામાં હલાવ્યું. The thin hand said, you all run after me. The long hand said, no, I have my own speed. The short hand said nothing. The thin hand tick-tocked, I am useful in science and sports. The long hand tick-tocked, વળી ઈ બોલ્યો, I am important for all the people. બરાબર. હવે આપણે એના પ્રશ્નો જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, હુ ક્વારલ્ડ વન ડે? તો જો પેરેગ્રાફમાં સૌથી ઉપર જ છે ઓલ ધ 3 hands of the clock quarreled one day. All the 3 hands of the clock quarreled one day. Second question, what did the thin hand shout? તો જુઓ થર્ડ લાઈનમાં છે ધ થીન હેન્ડ શાઉટેડ. ડીડ નીકળી જશે એટલે શાઉટેડ થઈ જશે. ધ થીન હેન્ડ શાઉટેડ, આઈ એમ વેરી ફાસ્ટ. આઈ એમ વેરી ફાસ્ટ. પછી છે થર્ડ, વોટ ડીડ ધ લોંગ હેન્ડ સ્ક્રીમ? ધ લોંગ hand screamed, but I am not very slow. બરાબર. હવે ફોર્થ, you all run after me. Who said the sentence? આ સેન્ટેન્સ કોણ બોલે છે?
તો પહેલાં લખવાનું યુ ઓલ રન આફ્ટર મી. અને કોણ બોલે છે? ધ થિન હેન્ડ સેડ. બરાબર? ચલો હવે MCQ. ધ ટાવર ક્લોક ઇઝ ઇન ધ જૂના બાજાર. બી. હવે સેકન્ડ. ધ લોંગ હેન્ડ સેડ નો આઈ હેવ માય ઓન સ્પીડ. સી. પછી થર્ડ. ધ થિન હેન્ડ ઇઝ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ. એ. બરાબર? ચલો હવે સેકન્ડ પેરેગ્રાફ. નાઉ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી. સ્ટોપ યોર નોઇઝ. He kicked hard. The thin hand and the long hands fell down. Kanjibai noticed this first. He looked up to set his wristwatch. He informed the municipality. The municipality replaced it with a digital clock. But then a sparrow went to the chief officer. It complained, "Where is my swing? Where shall I sit, sing and play?" યાદ આવી ને બધાને આ સ્ટોરી? કેવી સ્પેરો એની પાસે જાય છે કમ્પ્લેન કરવા? યાદ આવી આખી? હા. તો હવે એના ક્વેશ્ચન આન્સર. ફર્સ્ટ, હુ વોઝ એંગ્રી? હુ વાળો પ્રશ્ન પૂછાય ત્યારે ફક્ત નામ લખવાનું હોય. તો પહેલી જ લીટીમાં છે ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી. The short hand was angry. Second, who informed the municipality? મ્યુનિસિપાલિટીને કોણે ઇન્ફોર્મ કર્યું હતું? તો શું આવશે હુની જગ્યાએ? કાનજીભાઈ. કાનજીભાઈ informed the municipality. Third, what did the municipality do to the tower clock? મ્યુનિસિપાલિટીએ મહાનગરપાલિકાએ ટાવર ક્લોક સાથે શું કર્યું? શું કર્યું એણે? તો પેરેગ્રાફની થર્ડ લાઇનમાં જુઓ છેલ્લેથી. ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક. શું આવશે? થર્ડ લીટીથી ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક. હવે છે એના MCQ. હુ kicked hard? કોણે કિક મારી? ધ શોર્ટ હેન્ડ. એ. બરાબર. પછી સેકન્ડ, વાય ડીડ કાનજીભાઈ લુક અપ? શું કામ એણે ઉપર જોયું? શું કામ જોયું? ટુ સેટ હિઝ રિસ્ટ વોચ. બી. પછી થર્ડ, હુ વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર? કોણ ગયું તું? A sparrow. C. Fourth, what did the sparrow complain? સ્પેરોએ શું ફરિયાદ કરી? Where shall I sit, sing and play? D. પડી ગયું? પહેલામાં A, બીજામાં B, ત્રીજામાં C અને ચોથામાં D. ચલો હવે થર્ડ પેરેગ્રાફ. I had a bad experience. Experience એટલે અનુભવ. It happened last week. Happened એટલે બન્યું. There was a marriage ceremony in neighborhood. Marriage ceremony એટલે લગ્ન પ્રસંગ અને neighborhood એટલે પડોશમાં. There was a lot of noise. I could not sleep properly. So I woke up at 8:30. રાત્રે બાજુમાં લગ્ન પ્રસંગ હોવાથી ઘોંઘાટ બહુ હતો એટલે સૂઈ ન શક્યો અને મને ઉઠવામાં 8:30 વાગી ગયા. I got up quickly and took a shower in a hurry. મેં ઝડપથી શાવર એટલે સ્નાન કરી લીધું અને ફટાફટ ઉઠી પણ ગયો. I had no time to take a cup of tea. મારી પાસે ચા પીવાનો પણ સમય ન હતો. It was 8:50. 9:10 હતી. I drove my bike fast. Drove એટલે ચલાવી. મેં મારી બાઇક ફાસ્ટ ચલાવી. I hope to reach on time. મને આશા હતી કે હું સમયસર પહોંચી જઈશ. I accelerated the bike. Accelerator એટલે લીવર આપવું. મેં મારી બાઇકને ફૂલ ચલાવી. The traffic light was red.
ટ્રાફિક લાઇટ ત્યારે લાલ હતી, મારું ધ્યાન રહ્યું નહીં. આઈ ફેલ્ડ ટુ સ્ટોપ માય બાઇક એટ ધ ટ્રાફિક સિગ્નલ. અને લાલ લાઇટ હોય તો આપણે વ્હીકલ સ્ટોપ કરવું પડે. એમાં ફેલ ગયો, નિષ્ફળ નીવડ્યો અને એણે ટ્રાફિક લાઇટને ઓળંગી દીધી. હવે આપણે જોઈએ એના પ્રશ્ન. વોટ વોઝ ધેર ઇન નેબરહુડ? નેબરહુડમાં શું હતું? તો પેરેગ્રાફની ફર્સ્ટ લાઇનમાં છે. ધેર વોઝ અ મેરેજ સેરેમની ઇન નેબરહુડ. મળ્યું? હવે સેકન્ડ. વાય કુડ ધ નરેટર નોટ સ્લીપ? હવે અહીંયા તમારા માટે નરેટર શબ્દ નવો છે. નરેટર એટલે આ જે વાત કરે છે વ્યક્તિ, એને નરેટર કહેવાય. તો નરેટર શા માટે ન ઊંઘી શક્યો? તો પેરેગ્રાફની બીજી લીટી. ધેર વોઝ અ લોટ ઓફ નોઇઝ. પછી લખવાનું સો, SO, સો. હવે પ્રશ્નમાંથી. ધ નરેટર કુડ નોટ સ્લીપ. COULD. આનો ઉચ્ચાર કુડ થાય, કુલ્ડ નહીં બોલવાનું, કુડ. ધ નરેટર કુડ નોટ સ્લીપ પ્રોપરલી. બરાબર? ચલો હવે એના MCQ. ધ નરેટર વોક અપ એટ 8:30 એટલે C. સેકન્ડ. ધ નરેટર ફેલ્ડ ટુ સ્ટોપ હિઝ બાઇક A. થર્ડ. ધ નરેટર હેડ નો ટાઈમ ટુ ટેક અ કપ ઓફ ટી એટલે C. પહેલામાં C, બીજામાં A, ત્રીજામાં C. બરાબર? ચાલો હવે ફોર્થ પેરેગ્રાફ. આઈ કન્ટિન્યુડ ટુ ડ્રાઈવ ફાસ્ટ. મેં મારી બાઇક ફાસ્ટ ચલાવવાનું ચાલુ રાખ્યું. અ પોલીસમેન સ્ટોપ્ડ મી એટ ધ નેક્સ્ટ સર્કલ. ઓ શિટ, આઈ વિસ્પર્ડ. વિસ્પર્ડ એટલે મનમાં ધીમેથી બોલ્યો, અરે હું ટ્રાફિક લાઇટ ચૂકી ગયો, સિગ્નલ ચૂકી ગયો છું. ધ પોલીસમેન એપ્રોચ્ડ મી. મારા સુધી પહોંચી આવ્યો. ગુડ મોર્નિંગ. યુ રેન ધ રેડ લાઇટ. કેન આઈ સી યોર ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર પ્લીઝ? તમે લાલ લાઇટ ઓળંગી છે, હું તમારું લાયસન્સ અને પેપર્સ જોઈ શકું? આઈ ગોટ ઓફ માય બાઇક. ગોટ ઓફ એટલે બાઇક ઉપરથી નીચે ઉતર્યો. આઈ ટેપ્ડ માય બેક પોકેટ. મેં મારી પાછળનો ખિસ્સો ફંફોસ્યો. આઈ સર્ચડ ઇન માય બેગ. મારી બેગ તપાસી. આઈ પીપ્ડ ઇન્ટુ માય સાઇડ કેસ. બાઇકની બાજુમાં જે નાનો એવો કેસ એટલે નાની બેગ હોય એમાં પણ મેં જોયું. નો સાઇન ઓફ માય વોલેટ. મને મારું વોલેટ એટલે પર્સ ક્યાંય દેખાણું નહીં. એક્સક્યુઝ મી ઓફિસર, આઈ લેફ્ટ માય વોલેટ એટ હોમ. હું મારું પાકીટ ઘરે ભૂલી ગયો છું. આઈ એમ ઇન અ હરી. હું ઉતાવળમાં છું. આઈ સેડ, ઓફકોર્સ. ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ માય એક્સક્યુઝ. ચોક્કસ, પણ પોલીસમેને મારું કોઈ પણ એક્સક્યુઝ એટલે બહાનું એક્સેપ્ટ એટલે સ્વીકાર્યું નહીં. હી ટોલ્ડ મી. એણે મને કહ્યું, કીપ યોર બાઇક હિયર. તમારી બાઇક અહીં રાખો. ગો હોમ એન્ડ કમ વિથ ધ લાયસન્સ. ઘરે જાઓ અને લાયસન્સ સાથે આવો. લકીલી આઈ હેડ સમ કોઇન્સ ઇન માય બેગ. મારી બેગમાં થોડા કોઈન હતા. આઈ કોટ ધ પબ્લિક ટ્રાન્સપોર્ટ એન્ડ વેન્ટ બેક હોમ. મેં પબ્લિક ટ્રાન્સપોર્ટ એટલે જાહેર જે વાહન વ્યવહાર હોય, બસ છે, રિક્ષા છે, એ મેં પકડી અને હું ઘરે ગયો. એટ 9:30, 9:30 થતા હતા. આઈ રિટર્ન ટુ ધ ઓફિસર. હું ઓફિસર પાસે પાછો આવ્યો. આઈ શોડ હિમ માય ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ. અને મેં મારો લાયસન્સ અને પેપર્સ બતાવ્યા. આઈ પેડ ધ ફાઇન એન્ડ કલેક્ટેડ માય બાઇક. દંડ રૂપે જે રૂપિયા ભરવાના હોય એને ફાઇન કહેવાય. મેં ભર્યા અને મારી બાઇક લીધી. વેન આઈ કિક્ડ માય બાઇક અગેન. ફરીથી જ્યારે મેં મારી બાઇકને કિક મારી. ધ ટાઈમ વોઝ 9:45. 9:45 છે એટલે 9:45 વાગ્યા હતા. લેટ, વેરી લેટ. બિચારો બોલતો હતો કે આજે બહુ મોડું થઈ ગયું છે. આઈ ન્યૂ. મને ખબર છે. માય બોસ વિલ બી વેરી એંગ્રી. મારા બોસ મારા ઉપર ખૂબ જ ગુસ્સો કરશે. ચાલો હવે
એના ક્વેશ્ચન આન્સર. હુ સ્ટોપ્ડ ધ નરેટર? નરેટરને કોણે ઊભો રાખ્યો? તો જો પેરેગ્રાફની પહેલી જ લીટીમાં છે અ પોલીસમેન, પછી સ્ટોપ્ડથી એમને એમ અ પોલીસમેન સ્ટોપ્ડ ધ નરેટર. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ડીડ ધ પોલીસમેન આસ્ક ફોર? પોલીસમેને એમને શું પૂછ્યું? શું પૂછ્યું એમને? તો શું આવશે? ધ પોલીસમેન આસ્કડ, ડીડ નીકળી જશે એટલે ઈડી લાગશે. ધ પોલીસમેન આસ્કડ ફોર હીઝ, HIS, હીઝ ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ. હીઝ ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ. હવે થર્ડ, કુડ ધ નરેટર શો હીઝ ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ ફર્સ્ટ? શું એ સૌથી પહેલાં બતાવી શક્યો? તો લખવાનું નો, પછી કોમા. હવે પ્રશ્નમાંથી છે ધ નરેટર કુડ નોટ, કુડ પણ લખેલું છે જુઓ, COULD. ધ નરેટર કુડ નોટ શો હીઝ ડ્રાઇવિંગ લાયસન્સ એન્ડ પેપર્સ ફર્સ્ટ. હવે ફોર્થ, વેન ડીડ હી રિટર્ન ટુ ધ ઓફિસર? ઓફિસર પાસે આવ્યો ત્યારે કેટલા વાગ્યા હતા? કેટલા વાગ્યા હતા? હી રિટર્ન્ડ, ડીડ નીકળી જશે એટલે ઈડી લાગશે. હી રિટર્ન્ડ ટુ ધ ઓફિસર એટ, છેલ્લેથી ચોથી લીટીમાં છે જુઓ, એટ 9:30. શું આવશે? 9:30, છેલ્લેથી ચોથી લીટીમાં. તો ચાલો હવે આપણે એના MCQ જોઈએ. ધ નરેટર લેફ્ટ હીઝ વોલેટ એટ હોમ, A. પછી સેકન્ડ, ધ પોલીસમેન ડીડ નોટ એક્સેપ્ટ હીઝ એક્સક્યુઝ એટલે D. થર્ડ, ટુ ગો હોમ ધ નરેટર કોટ અ પબ્લિક ટ્રાન્સપોર્ટ, C. અને ફોર્થ, ધ નરેટર ન્યૂ ધેટ હિઝ બોસ વુડ બી એંગ્રી, A. બરાબર, એટલે પહેલામાં શું આવશે? A, બીજામાં D, ત્રીજામાં C અને ચોથામાં A. જો હવે છે ક્વેશ્ચન નંબર 3, ધ સ્પેરોસ સ્વિંગ, ચકલીનો હિંચકો. એ વાર્તાને આધારે નીચે આપેલા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવો. હવે તમને ઉપર 5 વાક્યો જે આપેલા છે એ આડાઅવળા છે. તમને એને ગોઠવી અને નીચે લાઇનમાં લખવાના છે. પહેલું, ધ મ્યુનિસિપાલિટી એડોપ્ટેડ ધ ન્યૂ ટેકનોલોજી. સેકન્ડ, ધ શોર્ટ હેન્ડ કિકડ આઉટ ધ મિનિટ હેન્ડ એન્ડ ધ સેકન્ડ હેન્ડ. થર્ડ, ધ સ્પેરો કમ્પ્લેન્ડ, વાય ડીડ યુ ટેક ઓફ માય સ્વિંગ્સ? ફોર્થ, ધ થિન હેન્ડ declared that it worked more. અને ફિફ્થ, the long hand claimed that it was more important. બરાબર, હવે આમાં ફર્સ્ટ વાક્ય કયું છે? તો જુઓ, પહેલું કયું છે? the thin hand declared that it worked more, ઈ છે પહેલા નંબરનું. પછી સેકન્ડ, the long hand claimed that it was more important. પછી થર્ડ, the short hand kicked out the minute hand and the second hand. પછી fourth, the municipality adopted the new technology. અને fifth, the sparrow complained, why did you take off my swings? બરાબર, જો હવે છે ક્વેશ્ચન નંબર 4, નીચેની ઘડિયાળોનો સમય નોંધો. હવે તમને સ્વાધ્યાય પોથીમાં આ વોચ બધા દોરેલા છે. તમને જેમ એક્ઝામ્પલમાં બતાવ્યું છે એ પ્રમાણે પહેલાં ફિગરમાં ટાઈમ લખવાનો અને પછી એને શું કહેવાય એ લખવાનું. તો આપણે પહેલું જોઈએ. પહેલામાં કેટલા વાગ્યા છે? 4:45. તો લખવાનું કેમ? 4:45. પછી એને ઇંગ્લિશમાં શું કહેવાય? 4:45. હવે સેકન્ડ,
કેટલા વાગ્યા છે? ગુજરાતીમાં કહીએ તો 10:15. એટલે શું લખાય? 10:15. બરાબર. પછી એને ઇંગ્લિશમાં શું કહેવાય? 10:15. બરાબર. પછી છે થર્ડ, એમાં પૂરા 3 વાગ્યા છે. તો પહેલાં લખવાનું 3, પછી 2 ડોટ કરી અને 00, પછી લખવાનું 3 o'clock. બરાબર. પછી છે ફોર્થ. હવે ફોર્થમાં કેટલા થયા છે જુઓ. કેટલા થયા છે? 7માં 20 ઓછી છે, તો શું લખવાનું? 22:07. બરાબર. સમજાણું? અને પછી છે લાસ્ટ, એમાં કેટલા થયા છે? 11:10 થઈ છે. બરાબર થઈ છે ને? તો કેટલા પૂરા થઈ ગયા છે? 11માં 8 પૂરા થઈ ગયા છે, હજી 10 પૂરી નથી થઈ. તો 8:11. બરાબર. આમ લખવાનું. હવે તમારું યુનિટમાં સ્વાધ્યાય પોથીમાં અડધો યુનિટ અહીંયા સુધી કમ્પ્લીટ કર્યું છે, એટલે બધા પોતાની સ્વાધ્યાય પોથીમાં પૂરું કરી લેશે.